આજે આપણે ભરેલા તુરિયાનું શાક બનાવવાના છીએ। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે એક પેનમાં અડધો કપ બેસન લઈ લેવાનું છે। તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને પછી તેને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે। 5 મિનિટ શેકશું એટલે લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। આપણે 2 થી 3 મિનિટ શેકાઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ, જેથી તલમાં પણ ભેજ હોય તો એ પણ નીકળી જશે અને તલ પણ ખૂબ સરસ એવા શેકાઈ જશે। આ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે। 5 મિનિટ પછી જોઈએ તો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। આ રીતે આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લીધો છે। પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનું અને લોટને થોડો ઠંડો થવા દેવાનો। પછી આપણે 2 ચમચી જેટલા ખાંડેલા સિંગદાણા એડ કરી દેવાના, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમે અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, 1 ચમચી ધાણા જીરું અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। અને તમે જો લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ અહીંયા એડ કરવાની। પછી 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે। થોડો એવો ગરમ મસાલો એડ કરી દઈએ। તમે અહીંયા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। પછી આપણે થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે અને આ બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો। મસાલામાં બીજું કંઈ જ એડ નથી કરવાનું, આપણે આ જ રીતે મસળશું એટલે લોટ આપણો એકદમ સરસ તૈયાર થઈ જશે। આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે ભરેલા તુરિયા કરવા છે એટલે એક તુરિયું લઈ લીધું છે અને તુરિયાને આપણે ઉપર નીચેથી કટ કરી દેવાનું છે। તે ભાગ આપણે રિમૂવ કરી દઈએ અને આપણે તેની છાલ ઉતારી લેવાની છે। છાલ આપણે એકદમ વધારે પણ ઉતારવાની નથી અને એકદમ ઓછી પણ નથી ઉતારવાની। આ રીતે આપણી છાલ ઉતરી ગઈ છે। હવે આપણે તમારે જે સાઇઝના કટ કરવા હોય એ સાઇઝના તમે કટ કરી શકો છો। મેં અહીંયા એક તુરિયામાંથી આ રીતે 5 થી 6 કટ લગાવ્યા છે। હવે આપણે તેને અંદરથી જે વચ્ચેનો ભાગ છે એ કાઢી લેવાનો છે। આ રીતે તમે ઉપર વચ્ચેથી કટ કરીને પણ કાઢી શકો છો અને બીજી રીત પણ હું એક બતાવું છું, એ રીતે પણ આપણે વચ્ચેનો ભાગ રિમૂવ કરી શકીએ છીએ। આ રીતે આપણે જે પિલર હોય એટલે કે છાલ ઉતારવાનું ચપ્પુ, એને તમે આ રીતે ગોળ ગોળ ફેરવશો એટલે પણ વચ્ચેનો ભાગ એકદમ સરસ નીકળી જશે। આ રીતે બધા જ તુરિયામાંથી આપણે વચ્ચેનો ભાગ કાઢી લીધો છે અને એ ભાગ પણ આપણે નાખી નથી દેવાનો, તેને આપણે એકદમ ઝીણું કટ કરી લેવાનું છે। આ રીતે આપણે એકદમ ઝીણું સમારી લીધું। હવે એ જે આપણે સમારીને રાખ્યું છે એને આપણે આ મસાલામાં એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે, એટલે કોઈને ખબર પણ નહીં પડે અને સ્વાદ પણ એકદમ સરસ અલગ આવી જશે। આ રીતે આપણે મસળી લીધું પછી આપણે જે તુરિયા કટ કરીને રાખ્યા હતા તેમાં આ રીતે ભરી લેવાનું છે। તમે એકદમ દબાવીને ભરશો એટલે બંને સાઈડ આ રીતે ભરાઈ જશે। આપણે બધા જ તુરિયાને પહેલાં ભરી લીધા છે। પછી આપણે તેને સ્ટીમ કરવા મૂકવાના છે। તુરિયાને ચડતા વાર નથી લાગતી, તેને આપણે લગભગ 5 થી 7 મિનિટમાં જ ચડી જશે। આ રીતે બોઇલરમાં પાણી મૂકીને ઉપર સ્ટીમ કરી લેવાના છે। 5 થી 7 મિનિટ પછી જોઈએ તો તુરિયા આપણા એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। તો એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલમાં આપણે થોડી રાઈ અને જીરું એડ કરી દઈએ। પછી તેમાં થોડી એવી હળદર એડ કરવાની છે અને 3 ટમેટાની મેં પેસ્ટ કરીને રાખી હતી એ એડ કરી દઈએ। જો તમે કાંદા ખાતા હોય તો તમે અહીંયા કાંદાની પેસ્ટ પણ એડ કરી શકો છો સાથે। હવે આપણે ટમેટાની પેસ્ટને 2 મિનિટ સાંતળી લઈએ। પછી તેમાં ટમેટા પૂરતું જ મીઠું એડ કરી દેવાનું છે। અહીંયા આપણે બધા જ મસાલા ટામેટા પૂરતા જ એડ કરવાના છે। મસાલામાં આપણે બધું નાખ્યું છે એટલે અડધી ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને પછી આપણે જે મસાલો ભરતા વધ્યો હતો એ પણ આમાં એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એ મસાલો એડ કરવાથી ગ્રેવી આપણી એકદમ સરસ થીક થઈ જશે। 2 મિનિટ માટે આ રીતે તેને ચલાવી લેવાનું। પછી તમારે ગ્રેવી કેટલી થીક રાખવી છે એ ઉપર તમે પાણી એડ કરી શકો છો। મેં અહીંયા અડધો કપ પાણી એડ કર્યું છે। પાણી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો।
હવે આપણે આ પાણીને 2 મિનિટ માટે ગરમ થવા દેવાનું. પછી આપણે જે તુરિયા બાફીને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે. હવે આ તુરિયાને એકવાર આ રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું. પછી આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના. તો તૈયાર થઈ ગયું છે આપણું એકદમ સરસ ભરેલા તુરિયાનું ગ્રેવીવાળું શાક. તો તેને આપણે ડીશમાં લઈ લઈએ. આ શાક તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.